એ જ બેને આ મને હકીકતની વાત કહેલી કે મહારાજ બાપા કે આવું બન્યું. આ માં ભાવેશ્વરીની સાહેબ ઈ માં દયાળી અને ઈ માનો સાહેબ એટલા અનેક પરચા. અને બીજી એક નાનકડી વાત, બીજી સાંભળેલી વાત, અને એ પણ આપણા વડીલો એમને તો જોયેલી વાત, પણ મારી એમને કનેથી સાંભળેલી વાત લગભગ ન ભૂલતો હું તો લગભગ સુધી જરૂર ગામની કે નિગાડ ગામની વાત છે. એક ભાઈ બાપુ મસ્કતની અંદર ત્યાં એક નોકરી કરવા કામ કરવા માટે ગયા અને એ ત્યારે કામ કરે અને એ કહેવાય છે કે એમને એક જગ્યાએ બીજી જગ્યાએ જવાનું હતું અને એ જગ્યાએ એને જવાનું થયું અને એ જગ્યાએ જાય તો ખતરો હતો એના જીવ ઉપર. અને એ સમય કહેવાય છે કે ઈ મસ્કતની ધરામાં સાહેબ વિદેશની ધરામાં જઈ અને એક નાનકડી બાળકી 11 વર્ષની 12 વર્ષની ઉંમર હોય અને ઈ આયરણીના પહેરવાસ પહેરેલા, ભરત ભરેલા પહેરવાસ, અને ઈ દીકરી ઊભી અને એ બાપાને કહે રોકાઈ જાવ, આજે તમને નથી જવું અહીં અને આજ આપ ન જશો અહીંયા, આવું કહ્યું અને કહેવામાં આવે છે. એ સમયે એ બાપાએ વિચાર કર્યો કે આ મસ્કત અને આવી વિદેશની ધરામાં આપણી પહેરવાસ અને આપણા પરિવારનો જે પહેરવાસ પહેરીને દીકરી આવે એ કોઈ સામાન્ય ન હોઈ શકે અને અહીંયા હોય જ નહીં, તો આ કોણ હશે અને શું હશે? અને કહેવામાં આવે છે કે એ સમય એમને ના પાડી હતી, જગ્યાએ ન ગયા અને કહેવાય છે ન ગયા અને એ જગ્યાએ કહેવામાં આવે છે કે એવી ઘટના ઘટી અને એ જગ્યાએ જો એ બાપા ગયા હોય તો જીવ માથેથી હાથ ખણવું પડત સાહેબ. એ પરિસ્થિતિ હતી સાહેબ. અને એવા એ માના અનેક પરચા સાહેબ કે જેને આખી જેને વાત કરતા સાહેબ આપણે એના કેટલા પરચાના વર્ણન કરીએ અને અનુભૂતિઓ સાહેબ એની આગળ મૂર્તિની આગળ ઊભા રહો અને સાહેબ એની અનુભૂતિઓ જે થતી હોય ને સાહેબ અને એની આરાધના કરતા હોય એનું સાહેબ એટલી અનુભૂતિઓ છે. અને આ એટલે અનેક અનુભૂતિ થઈ અને માની અનેક કૃપા વરસી છે સાહેબ. અને અનેક એવી ઘટનાઓ ઘટી છે સાહેબ કે એ માના સાનિધ્યમાં અહીંયા સાહેબ રડતા આવે અને હસતા સાહેબ અહીંયાથી જાય છે. અહીંયા હું મારો નિજ અનુભવ કહું કે મારો તો કામ સેવા પૂજાનો અને વધારે પૂરતો કદાચ